મકાન ખાલી કરવા બાબતે થઈ બબાલ। ગોકુળનગરમાં મકાન ખાલી કરવાની ધમકી આપતા શખ્સ થયો બેભાન। ધારિયા ધોકા લઈને આવેલા 4 થી 5 શખ્સો દ્વારા ધમકાવતા શખ્સની તબિયત લથડી હતી। ગઈકાલે પણ માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મકાન ખાલી કરવા માટે આપવામાં આવે છે ધમકી। હાલ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં તમારું નામ બેન? મુમતાઝબેન। મુમતાઝબેન કઈ જગ્યા રહ્યો? ગોકુલનગર એરપોર્ટ રોડ। શું બનાવજો બેન? અહીંયા મારા વરને આઈને ધમકી નહીં દઈ જઈશ, મને ધમકી દઈ ગયા કાલ આવીને મારા વરને કે મારી નાખીશ કે કોઈ જાઓ પોલીસ કેસ કર્યા તો, એટલે મારા છોકરાને કાલ છૂરી બુરી રાખ્યા હતા ગલે। શું લેવા મારવાનું કારણ બેન? મકાન ખાલી કરવાનું કે છે, મેં 30 વર્ષથી મકાનમાં રહું છું। તમારું ઘરનું મકાન કે ભાડે? અને મારા ઘરનો છે, મારા લાઇટ બિલ બધું છે, મારી પાસે બધું દસ્તાવેજ બધું છે। કેટલા જણા હતા તારે મારો? 6-7 જણા હતા। શું નામ? એનો એકનો નામ મંટુડો છે અને પ્રતાપ નાનું મોટું છે। તમારા બધા રોજ આવીને મને ધમકી દઈ જાય। કાલ મારા વરને મારી ગયા, કાલે મેં આ દવાખાના આવી હતી અને આજે આવીને મને ધમકી દઈ ગયા, એટલે મારા વરની બીપી વધી ગઈ છે। અત્યારે કેટલા જણા હતા બેન? અત્યારે 4-5 જણા હતા। શું નામ છે? મંટુડા ને એ હતો। શું હથિયાર હતું ભાઈ પાસે? એ બધું લઈને આવ્યા હતા, ધારિયા ને બધું લઈને આવ્યા હતા। 20-25 જણા પછી બીજા 20-25 જણા લઈને આવ્યો। 4 જણામાંથી કોઈનું નામ આવડે છે બેન? એમાં 4 જણામાં નામ આવડે છે ને, એક મંટુડો છે, નાનું મોટું છે, પછી શું નામ છે કલ્લુ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની બેન? હા, પ્રતાપભાઈ નામ? પ્રતાપભાઈ છે। ઓકે હાલો। પ્રતાપે છે। ઓકે હાલો।